અમર રહું છું શ્વાસે સ્મરણ કરું છું સ્વરૂપે અમર રહું છું શ્વાસે સ્મરણ કરું છું Oh,
આ વિશ્વની અંદર અમર વસ્તુ હોય તો તમારો આત્મા એમ ખાલી ભજનના મહાત્મા નહીં, પણ ગીતાજીની અંદર ભગવાન પણ અર્જુનને ગીતાની અંદર જ્ઞાન દે છે કે હે અર્જુન, જેને પાણી ભીંજવતો નથી, અગ્નિ બાળતો નથી, એ અજર અમર તત્વ છે. હે અર્જુન, એ તત્વને ઓળખીને પોતે અર્જુન ધનુષ્ય બાણ ધારણ કરે છે. આવી કાયરતા તો ક્યાંથી લાવી? તારી કીર્તિને તું કલંક લગાવે. હે અર્જુન, આત્મ તત્વ અમર છે, એ કોઈ દી મરતો નથી. આ મારા કાકા છે, આ મારા દાદા છે, આ મારા ભાઈઓ છે. ખરેખર આત્મ તત્વ કોઈ દી મરતો નથી. તો આત્મા છે, અખંડ છે, અવિચળ છે, જે તત્વનો કોઈ દી નાશ થવા પણ નથી. અને એ સ્વરૂપની અંદર જે સંતો મહાપુરુષો સ્થિર થયા, એ સ્વરૂપની અંદર સમાણા બધા અમર બની. જે સંતોના આપણને નામ આવડે, ગંગા સતી, પોપટરામ બાપાના, ઈશ્વરના, મીરાબાઈ, પ્રહલાદ, બધાય અમર બન્યા હોય, એના દેહના નામ પણ અમર બન્યા હોય, તો આ સ્વરૂપની અંદર જે સમાણાય પોતે અમર બન્યા. અને એ કોઈ દી મરતા, કોઈ દી એમ કહેવાય સંત મરી ગયા અને મરે ને કોઈ દી સંત કહેવાય. સંત કોઈ દી મરે નહીં. મરી તો આપણે જીવતા સેવી છતાંય મરી ગયા. ઓય બાબા મરી ગયા. થોડી અમથી શિફ્ટી આવે, થોડી ગમથી શિફ્ટી આવે કે રાડ્યું વધારે
એટલે હજી તો જીવે શું તું? પણ જે પોતે પોતાના સ્વરૂપને ઓળખે છે એ કોઈ દી મરતો નથી ને અને કાળની બીક લાગતી. આત્મ સ્વરૂપે અમર રહો છું, શ્વાસ ઉશ્વાસે સ્મરણ કરો. એ સ્વરૂપને જાણવા માટે સંતો કે શ્વાસ ઉશ્વાસે ભજન કરો તો એ સ્વરૂપનો લાભ મળે. ગંગાજીની અંદર નાવાથી આત્મ સ્વરૂપની ઓળખાણ થતી, કોઈ કથા વાંચવાથી આત્મ સ્વરૂપની ઓળખાણ થતી નથી, આકાશની અંદર જવાથી આત્મ સ્વરૂપની ઓળખાણ થતી નથી. ટૂંકામાં ટૂંકું, ટસમાં ટસ, તમે શ્વાસ ઉશ્વાસે ભજન કરો અને તમારા પ્રાણની અંદર તત્વ સ્વરૂપે આત્મા બિરાજમાન છે. જ્યાં વસ્તુ ખોવાણી છે ત્યાં આપણે ગોતવી તો વસ્તુ મળે. ખોવાણી છે વસ્તુ આપણા પ્રાણમાં ગોતવી છે. પ્રાણ વસ્તુ કોઈ સામાન્ય નથી. પ્રાણ જીવનની જગજીવન. કાલ પ્રફુલ્લ બાબા એમ બેઠા હતા, વાત કરતા હતા. હીરસાગર બાપાના ગુરુ કરમસિંહ બાબા, નાનું તો પુસ્તક છે. પુસ્તકની અંદર કોઈ ભાઈએ પ્રશ્ન પૂછો, વેદ એટલે હું? કઈ ભણેલા નહીં. તો વેદની વ્યાખ્યાની અંદર કરમસિંહ બાબાએ ખાલી એટલું જ કીધું, જે તમારો પ્રાણ હાલે છે એ વેદ છે. પ્રાણ જીવની જગજીવન. જે તમારો સ્વર હાલે છે એ પોતે ઈશ્વર છે, પ્રાણ છે એ પોતે પરમાત્મા. પણ એને આપણે ઓળખતા નથી. આપણા દેહની અંદર ફડાકા મારી રહ્યો અને ખરેખર જીવ માત્ર ને એક ક્ષણવાર ઈશ્વર વગર હાલતું નથી, છતાં એને ગોતતો ફરે છે. પ્રાણ વગર હાલે એક ક્ષણવાર? તમારી પાસે નહીં. આંખ નો હોય તો હાલે, પગ નો હોય તો હાલે, હાથ નો હોય તો હાલે, જીભ નો હોય તો હાલે, કાન નો હોય તો હાલે, નાક નો હોય તો હાલે. પણ પ્રાણ વિના એક ક્ષણવારે મનુષ્યને હાલી શકતું નથી. એક ક્ષણવારે મનુષ્ય ઈશ્વર વિના રહી શકતો નથી. જીવ માત્ર ને ઈશ્વર જન્મથી પ્રાપ્ત છે, છતાંય ગોતતો ફરે. શ્વાસ ઉશ્વાસે સ્મરણ કરો. આત્મ સ્વરૂપે અમર રહો છો, શ્વાસ ઉશ્વાસે સ્મરણ કરો. છેલ્લા ફેરે સદગુરુ મળ્યા. જેને ગુરુ મળ્યા ને એના ભલા માણસ 84 નો છેલ્લો ફેરો. ગુરુ છેડો સુધારે, ગુરુ છેડો સુધારે. અબન આવો અબન જાઓ, અબન ધરો કુડા ધ્યાના કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે લગ દિયા પાકા. પરવાના એક શબ્દ મારા સદગુરુ દીધો, લીધો લેખ્ય લગન કરી. દાસ દયાનંદ બ્રહ્માનંદ શરણે હવે 84 નો ભરી. કેમ કે ગુરુ મળી ગયા. ગુરુ મળી ગયા. છેલ્લા ફેરે સદગુરુ મળ્યા. નહીં જન્મો કે નહીં મરું. જો મરવું પડે તો મારું મૃત્યુ થાય, પણ ગુરુ એ સ્વરૂપની અંદર મને ડૂબકી મરાવી દીધી. કોઈ દી મરવું જ ન પડે. પણ મરવું કોને પડે? આપણા દેહને પડે. આપણે મરવું પડતું નથી. છતાંય આપણને જેવી રીતે પડસાની અંદર આપણને ભ્રાંતિ દેખાય, એમ ખરેખર દેહી હું છું એ આપણને ભ્રાંતિ થાય. છેલ્લા ફેરે સદગુરુ મળી આવે નહીં, જન્મ આવે નહીં. મારું અહોની સેવા સંસરણ નહીં, કાળથી હવે કદી નહીં ડરું. યહોની ચાલતા ચાલતા બેહતા ઉઠતા સંતો મહાપુરુષોની સેવા, ગુરુની સેવા ભલામણ એ કોઈ સેવા માણસને ગુણ બંધાતો નથી. ગાયની સેવા કરે તો અંદર આપણને ગુણ બંધાય કે હાંજ સવાર આપણને દૂધ આપે. ખેતરની સેવા કરે તો ન્યા માણાને ગુણ બાંધે, જે ખેતરની અંદર વાયુ છે મળશે. બિઝનેસ કરવા જાય, બિઝનેસની સેવા કરે તો ન્યા માણાને ગુણ બંધે, ધન મળશે. અને ગુરુની સેવા કરવાથી કાંઈ નહીં. પણ ગુરુ આપે એવું જગતની અંદર કોઈ નહીં. જે તમારા મન બુદ્ધિની બહાર હશે એ ગુરુ આપશે. કલ્પતરુ કલ્પે સમજાય, પારસમણી પરસતી. વિના કલ્પે આપે ગુરુજી, આપે અભય પદ ન્યારો. એવી ગુરુ કૃપા છે પાર, જેનો વાણીનો પામે પાર. એવી ગુરુ કૃપા છે જે આપણી મન બુદ્ધિથી પર છે એ ગુરુ આપે.
પારસમણી પર્સથી આપણને સોનું આપે, કલ્પનું વૃક્ષ હોય તો જે સિતોન કરો ઈ મળે, પણ ગુરુ ઈ આપે કે જે આપણી મન બુદ્ધિની અંદર ન હોય ઈ ગુરુ આપે. યહોની સેવા સંસરણની જેણે સંતોની સેવા કરી. સંત સેવા કરવાથી હું ફાયદો એ બાબાએ ભજનમાં લખ્યું કે સેવા કરું સંતન કી લળી લળી લાગુ પાય, ગદ ગંગા મારે આંગણે ગુરુના દર્શનથી પાવન થાવ, ગુરુજી દેખાડ્યો પરિબ્રહ્મનો દેશ. એમાં મારા કરમ વળે સંતોની સેવા કરવાથી હું લાભ થાય કે સંતોની સેવા કરવાથી ગંગાજી ન જવું પડે, ગંગાજીને ઘેરે આવવું પડે. ગંગાજીને ઘેરે આવવું પડે. આખું જગત ગંગાજીની અંદર નાવા જાય, પણ કોઈ સંતો મહાપુરુષોની સેવા કરો તો ગંગાજીને ઘર આંગણે આવવું પડે, અને જ્યાં ગંગાજી પ્રગટ થાય ત્યાં તીર્થ મંડાય. ગત ગંગા મારે આંગણે ગુરુના દર્શનથી પાવન થાવ. ગત ગંગા એક ગુરુનું સ્વરૂપ છે, એના દર્શનથી મારું પાવન થાવ છું. અહોની સેવા સંસરણની કાળથી હવે નહીં ડરું. જે સંતો મહાપુરુષોની સેવા કરે, જે સંતોને જાણે છે ને ખરેખર કાળથી કોઈ દીદી સૂર્યને કોઈ દી અંધારાને બી કોઈ ભાઈ ચાલો ગમે એવો અંધારો હોય પણ સૂર્યને બીક લાગે ટનના ટન મોઢે હોય. એમાં સિંહ હોય આનું બસ્સું સિંહ પાસે રમતો હોય તો કોઈ હિંસક પ્રાણીની તાકાત નથી. ઈ બાળકને બીક નથી, આને ખબર છે કે મારો બાપ બેઠો ત્યાં કોઈ આવી શકે? એક ગરજ ના થાય કે ગમે એવા હાથી હોય, મોટા ઝુંડ હોય, ઉભા ફૂસડા લઈને માગી કેસરી કેરા નાદે નાચે, કોટી કુંજર જૂથ જોને હિંમત હોય તે પોતે પામે સર્વ રીતે શું. જોને કેસરી સિંહની ગરજ નાથી ગમે એવા હાથીના મોટા મોટા ટોળા હોય તો ઉભા પૂછડા લઈને ભાગી. તો ન્યા કાળ આવી શકતો નથી. એમ જેને સંતોનું શરણ, સંતોની સેવા કરી, કાળ આવી શકતો નથી. કાળની બીક કોને લાગી ભાઈ? હવળું હવળું કર્યું એને બીક લાગે. રેડ પડે કોની બીક લાગે? કાગળિયા સોખાય કઈ વાંધો કઈ વાંધો. આપણા ઘેર આવે ભલે હોરો આટો મારી જાય. એમ કાળની બીક એને છે જે પોતે પોતાના સ્વરૂપને જાણતો નથી અને કાળ પણ પોતે પોતાના સ્વરૂપને જાણે છે ને કાળને, કારણ કે મારું સ્વરૂપ જ અમર છે. અહોની સેવા સંસરણની કાળથી હવે નહીં ડરું. શા માટે? એ ગુરુ એવું ધ્યાન આપ્યું. અજંપા જાપ નિર્ભય પદમાં મન મસ્ત થઈને ભરો, ગુરુ એવું ધ્યાન આપ્યું. અજંપા જાપ આઠે પોર ભજન. કેવું ભજન? અને ગુરુ કેવું ભજન આપ્યું છે? પૂર્ણ બ્રહ્મ से ध्यान लगाया, काल विचारा क्या करे, अखंड समरण अष्टपहर में एक सुरता ध्यान धरे. गुरु તમને એવું ધ્યાન બતાવ્યું છે કે ના કાળ આવી નથી. પૂર્ણ બ્રહ્મ से ध्यान लगाया, હવે કાલ વિચારા क्या करे, જેને બ્રહ્મ સ્વરૂપનું ધ્યાન પ્રાપ્ત થયું. ખરેખર બ્રહ્મ એને કહેવાય જેને કાળે ખાઈ છે. કાળ ખાઈને બ્રહ્મ નો કહેવાય. पूर्ण ब्रह्म से ध्यान लगाया, काल विचारा क्या करे, अखंड समरण अष्टपहर में एक वक्त सुरता संताई जाए तो आठे पहर भजन थाय. पहर आठे जाप जपी लो, जुक्ति जानो जाप में स्नेह थी साकड़ो तो अलग बोले से. अखंड पहर अष्टपहर में एक सुरता ध्यान धरे, ध्यान की धुन में जो जलत है. मिटिया अंतर का अंधारा, हिरे अंजवाड़े गम सुझे भेद मिलाओ.
ઘરકા ઈ અંજવાળાની અંદર અગમ ભેદ જેને જ્યાં બધા પંડિતો વિદ્વાનો શાસ્ત્ર પૂરા થઈ ગયા એ જ્યોતના પ્રકાશની અંદર ઈશ્વરનો ભેદ મળે છે. ટેહોની સેવા સંસરણની કાળથી હવે નહીં ડરવો ખંડ જંપા નિર્ભય બનો. ગોરોય તમને એવું પદ ઓળખાણ કરાવી છે, એવું નામ બતાવ્યું છે ને એનું આપણે ખરેખર ભજન કરતા નથી. જો ભજન કરો સાધક નિર્ભય થઈ જાય, પછી કાંઈ બીક લાગતી નથી. પણ ખરેખર જે પ્રમાણે ભજન કરવું પડે એ પ્રમાણે આપણે ભજન કરતા નથી. ઉગારામ દાદા કે આ નિર્ભય નામ વિચારો હરિજનો નિર્ભય નામ વિચારો આવે ભવસાગરનો આરો હરિજનો નિર્ભય નામ. એ ભાઈઓ મેં તમને નામની ઓળખાણ કરી, એ ખાલી નામ નથી, નિર્ભય નામ. એનો વિચાર કરો તો સાધક નિર્ભય બની જાય. નામને વિચાર, નામ હું કહી રહ્યો છું. નિર્ભય નામ મારા ગુરુજી દીધું, પછી આડો અવળો કેમ ફરે. નુગરા નરતો જાશે ગોતા ખાતા, કોક કોક વિરલા તરે સદગુરુના શરણ રહ્યા એને જમણા. શું કરે નિર્ભય નામ મારા સદગુરુ દીધું, પછી આડો અવળો કેમ ફરે. એમાં નામને મૂકીને પછી આગળ પાછું જવાય. નુગરા નરતો જાશે ગોતા ખાતા, જેને ગણ નથી બંધાણ. એમાં તો કોક કોક વિરલા તારે સદગુરુના શરણ રહ્યા એને જમણા. જે નામ પકડી રાખ્યું એ બધા ભવસાગર પાર તરી ગયા. નામ છે જ ભવસાગર તરવાનું સાધન છે. નામને પકડો પાર પહોંચે, સ નામ કા સાજા. સંતો નામ શબ્દ નામ રાજા, મુક્તિ કહું તો કોઈનો માને, સ નામ કા સાજા. સંતો નામ શબ્દ નામ રાજા. નામ છે જ ભવસાગર તરવા માટેનું સાધન છે. નામની અંદર શ્રદ્ધા વિશ્વાસ રાખી જે બેઠા બધા ભવસાગર પાર. તો જાપ જંપા નિર્ભય પદમાં મન મસ્ત થઈને ફરો. આ પદ ઓળખાયું સદગુરુ. અને જે પોતે જેને કાળની બીક નથી, પોતે મસ્ત થઈને ફરે છે. મન મસ્તાના થઈને હું ફરું. મન મસ્ત ઈશ્વર સ્વરૂપની અંદર નિર્ભય નામની અંદર મન મસ્ત થઈ ગયું. ગમે ના જાય આવે, પણ જેને કાળની બીક. માણાને કાળની બીક તો ખરી જ ગમે. રોડે નીકળે તોય કાળની બીક, દવાખાને જાય તો પાછો આવે તો આવે. બોલ જેને ભગવાનને માનતા હોય શ્રીફળ વધેરી નીકળી. દર્શે એવું હોય. તો નિર્ભય પદમાં મસ્ત થઈને ફરો. નવ દરવાજા નેણે નિરખ્યા, દસમે સુરતા ધરો. અલખ નિરંજન આપે ઉગ્યા, ત્યાં ઠામે બેસીને ઠરો. નવ દરવાજા નેણે નિરખ્યા. નવ ઇન્દ્રિયો છે, આપણે આંખથી જોઈ શકાય છે, પણ નવ ઇન્દ્રિયોની અંદર કોઈ જગ્યાએ ભગવાન નથી. ભગવાનને મળવું હોય તો દસમો દ્વાર છે. દસમા દ્વારની અંદર જવા માટે અંદર આ સુરતા કામ કરે છે. આંખથી દસમા દરવાજાની અંદર જઈ શકાતું નથી. સુરતા શબ્દનો યોગ બતાવનાર કોઈ સદગુરુ મળે, સુરતાથી ત્યાં જઈએ. સલી સુરતા સલી ગગન પર અનહદ નાદ બજા દિયા, ત્રિકુટી મેલ की ખબર પડી. અણઘડ આસન જમા દિયા. જે સુરતા બને છે ગગન મંડળમાં જાય છે. ગગન મંડળમાં ન્યા તારો પિયું બિરાજમાન છે. ન્યા જાય ઈશ્વરની ઓળખાણ કરીને આવે. એ નવ દરવાજા આપણી નવ ઇન્દ્રિયો છે. કાન છે, આંખ છે, નાક છે, હાથ છે, પગ છે, બુદ્ધા છે. તો નવ ઇન્દ્રિયો તો નેણે નિરખ્યાથી આંખથી જોઈ શકાય, પણ કોઈ જગ્યાએ ભગવાન નથી. ભગવાનને જોવો હોય તો આના માટે દસમો દ્વાર છે. દસમો દ્વાર કોઈ સદગુરુ મળે તો દસમા દ્વારની ખબર. દસમા દ્વારે અલગ જગ્યાઓ સારા એક શહેરની ખબર પડી. બે લખ્યા. પીર પુરવના સતની જોડી શિરે ધરી, સતની જોડી શિરે ધરી, પીધો પિયાલો હતી લગ્ની કરી. બે લખ્યા. પીર પુરવના સતની જોડી
શિરેધરી 10મા દ્વારની અંદર જઈ અલગ જગાયો. અલગ એટલે નામ, નામની જાગૃતિ હોય તો 10મા દ્વાર. 10મા દ્વારની અંદર જે કોઈ જાય છે નામની જાગૃતિ, નામ છે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે. અને જો કોઈ ના કોઈ ભજન કરે તો નામમાંથી પરમાત્માની ઓળખ. સાધકને પ્રથમ પોતાના ઘટની અંદર ભગવાનની ઓળખાણ થાય, પછી આખું જગત છે ભગવાનનું વિરાટ સ્વરૂપ દેખાય. પોતાના ઘટમાં ભગવાન નથી દેખાતો ને ક્યાંય નથી. ભક્તિની શરૂઆત જ ઘરથી થાય છે. પોતાના ઘરના સભ્યની અંદર, વડીલોની અંદર ભગવાન ભાવ થાય તેથી સમજવાનું ભક્તિની શરૂઆત થઈ. નગર મંદિરમાં જાશો ત્યાં તમને પથ્થર દેખાય છે, ભગવાન નહીં દેખાય. સૂફી સંતે ગઝલમાં ગાયું કે ગોવાકથી તમે હેઠા ઉતરો ત્યાં તમે પથ્થર લાગો છો, માણા દે ધરો તે ભગવાન લાગો છો. બધાય મનુષ્ય દેહ અવતાર થયા. રામ કયો, કૃષ્ણ ભગવાન કયો, વિષ્ણુ ભગવાન કયો, બ્રહ્માજી કયો, રામદેવજી મહારાજ, તો મનુષ્ય દેહ કરીને અવતારો થયા છે. તો 9 દરવાજા નેણે નિરખ્યા, 10મે હવે સુરતા ધરું. ત્યાં તો અલખ નિરંજન આપ્યો ઉપજ્યા, ત્યાં ઠામે બેસીને ઠરો અલખ નિરંજન આપ્યો ઉપજ્યા. અલખ નામ પોતે નિરંજન સ્વરૂપ આપ્યો ઉપજ્યા. તમારા પ્રાણની અંદર એની શબ્દ ધ્વનિ થઈ રહી છે, જેની ટંકશાલ પડી રહી છે. અલખ નિરંજન આપે ઉપજ્યા, ત્યાં ઠામે બેસીને ઠરોને ઝીણી ઝીણી ઝાલર વાગે. ભેળ ભૂંગળને ભજે ડમરો, અગમ પાલખમાં ખંજર વાગે. ઘોર તંબુરાને તમરૂ, ત્યાં ભગવાન વિરાજમાન છે, ત્યાં અખંડ વાજા વાગી રહ્યા. મંદિરની અંદર આપણે જાય, આપણને બધા અવાજો સંભળાય, પણ એ અવાજો ક્યાં વાગી રહ્યા છે? જ્યાં ઠાકર બિરાજમાન છે ને વાગે છે. એમ આપણા દેહ મંદિરની અંદર ઠાકર બિરાજમાન છે ને અખંડ વાજા વાગી રહ્યા. અસંખ્ય ને અપાર અવાજો થાય છે. ઘોર નગારા ગળહડે, ગીવી ગરજના થાય. જન્નન વાગે, જાવરી વાગે, શું બેરો શું દાય ઓરનાથ કુશ કે સોનો જાવે. એસા સાજન સજા દેખ લે સુન મંડળ કી. વીણા વાગે સંગ શરણાયો, તાલ ઉદમ સુખ બેરી. ઓરનાથ કુશ કે સોનો જાવે. એસા સાજન સજા દેખ લે સુન મંડળ કી. બધાન હદ વાજા થઈ રહ્યા છે, પણ ક્યાં વાગી રહ્યા છે? ઘટની અંદર ઠાકર બિરાજી ગયા. પણ સંભળાય કોને? સુરતા બને અને સંભળાય. ગમ પાલખમાં ખંજર વાગે, ઘોર તંબુરા ને તમરૂ. આત્મ સ્વરૂપે અમર રહું છું, શ્વાસ ઉશ્વાસે સ્મરણ કરું. સમરસ સદગુરુ લાભો મળ્યા, આઠે પોર એને સમર. ગુરુ છે સમરથ છે, ગુરુ છે સમરથ છે. એનાથી મહાન કોઈ નથી, એટલે એને સમરથ કહેવામાં આવ્યા. લોયણ લાખાને કહે છે કે ગુરુપદનો કોઈ પાર નો પામે, જેને શિવ ઉમૈયા વખાણે. મોટા મોટા મુનિવરો આશા કરતા, પણ એ પદ તો અનુભવની અંદર ઉરમાં આવે. ગુરુપદ છે મહાન પદ છે, સમૃદ્ધ પદ છે. એનાથી કોઈ મહાન પદ નથી. હરિ રૂઠે તો ગત એકે, ગુરુ શરણમાં જાય. ગુરુ રૂઠે તો ગત કોઈ નહીં. હરિ નોંધ હોય સહાય, અને હરિ પણ સહાય થતો. સમૃદ્ધ સદગુરુ કહેવામાં આવ્યા છે. ગુરુથી જગતની અંદર મહાન કોઈ નથી, નથી નહીં. સમરથ સદગુરુ લાભો મળ્યા, આઠે પોર એને સમરું. જે બધા સંતો મહાપુરુષો થયા છે, તો સગુણ સ્વરૂપે ગુરુ સ્વરૂપના ધ્યાનથી એનું ભજન કરે. શ્રુતિની ધારા કે છે, ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ, શરણ મંત્ર મૂલમ ગુરુ, વાક્ય હે મોક્ષ મૂલમ ગુરુ. કૃપા કઈ રીતે ભજન કરવું, કઈ રીતે ધ્યાન કરવું? ભગવાનનું કોઈ સ્વરૂપ નથી, જેને બ્રહ્મ કહેવામાં આવે છે, અગમ કહેવામાં આવે, જેની અંદર આપણને ગમ પડતી નથી. કેવા સ્વરૂપે એનું ભજન કરશે? તો સંતો મહાપુરુષો ગુરુ સ્વરૂપે ભજન કરે. આઠે પોર એને સમરૂપો પડ પંથ થયા પરિપૂર્ણ.
નિશ્ચય ધામ આનંદ કરો જે ગુરુનું ભજન જેણે કર્યું છે, જેણે સ્મરણ કર્યું છે, એ ગુરુ ગુરુ સદગુરુ ભજી લે આઠે પોર, હરદમ में और नहीं है दूसरा नाव भव सागर जल। તને મેં ગુરુ ગુરુ સદગુરુ ભજી લે આઠે પોર, હૃદય મેં હરેક દમની અંદર અને હરેક દમની અંદર ગુરુ ગુરુ શબ્દ નામનો શબ્દ ધ્વનિ થઈ રહ્યો છે। સત્ય ભજન સે કલ્લે ગુંજારા મેરામ સદગુરુ, માહી બોલે માયલા શેરમાં રતન મૂલક વસ્તુ ભરી માહી વણતો લે, સત્ય ભજન સે કલ્લે ગુંજારા મેરામ સદગુરુ માહી, જે તમારા પ્રાણની અંદર શબ્દ ધ્વનિ થઈ રહ્યો છે। એ પોપટ પંથ થયા પરિપૂર્ણ, હવે નિશ્ચય ધામ આનંદ કરવો જે ગુરુ સ્વરૂપનું જેને ધ્યાન પ્રાપ્ત થયું, અને જેના પંથ પૂરા થયા ને ઘર આવ્યા છે ને પંથ પૂરા નથી થયા ને કોઈને ઘર, તો મનુષ્યનું ઘર હોય કે પૃથ્વીના બધા શેડો ફરીને આવો તો આપણા ઘરની અંદર આવો એ આપણું ઘર, પૃથ્વીનો શેડો આપણું ઘર, એમ મનુષ્યનો શેડો હોય તો ગુરુ સ્વરૂપનું ધ્યાન છે, ગુરુ સ્વરૂપનું ધ્યાન છે। ગુરુ સ્વરૂપની અંદર જો તમારી વૃત્તિ નહીં વિરામે તો કોઈ જગ્યાએ વિરામશે નહીં। સર્વ નદી નાળા કહીએ સર્વનો મોક્ષ શાયરમાં છે, વૃત્તિ ઘાટ અનેકી છે, વૃત્તિનો મોક્ષ ગુરુ કૃપામાં છે। ગુરુ સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન આપણી વૃત્તિ ગુરુ સ્વરૂપ સિવાય કોઈ જગ્યાએ વિરામતી નથી ને આપણા વૃત્તિનો વેગ કવડો મોટો, અમેરિકા બોલો તો અમેરિકા પહોંચી જાય, બેંગ્લોર બોલો તો બેંગ્લોર પહોંચી જાય, જે નામ આવડે તો કવડો મોટો વૃત્તિનો, પણ એ વૃત્તિ કોઈ જગ્યાએ સમાતી નથી ગુરુ સ્વરૂપના ધ્યાનની અંદર। ગુરુ સ્વરૂપનું જેને ધ્યાન પ્રાપ્ત થયું અને પંથ પૂરો થયો, પંથ પૂરો થયો અને ઘર પોપટ પંથ થયા પરિપૂર્ણ, હવે નિશ્ચય ધામ આનંદ કરો। ગુરુ એવું ધામ બતાવી દીધી, ઓળખાણ કરાવી દીધી, અને એ જ હાસુ આનંદનું ઘર છે। ન્યા પોગી જાય તો આઠે પોર આનંદ, તમારો સ્વરૂપ જ આનંદ સ્વરૂપ છે, પણ એ સ્વરૂપને આપણે ઓળખતા નથી। ક્યાં સુધી આપણે બહાર આનંદ ગોતવા જઈએ છીએ, પણ બહાર આનંદ આપણને મળતો નથી। આનંદ આપણા ઘટમાં આવે છે, ગોતવી છે। બોલો સદગુરુદેવની મહારાજ।